12 વર્ષની અંદર તો દેશની મૂળભૂત સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને જીવંત કર્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી વસુદેવ કુટુંબના નારાને સાર્થક કર્યો છે. ના જાતિવાદ, ના પ્રાંતવાદ, ના ભાષાવાદ, સિર્ફ રાષ્ટ્રવાદ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મંત્ર છે. અમારા તીર્થ સ્થળો જ્યાં જઈએ ત્યાં આજે એમની ધજાઓ ફરકી રહી છે. આઝાદ ભારતની અંદર સનાતન હિન્દુ ધર્મના દરેક દેવી દેવતાઓને કોટી કોટી વંદન કરીએ છીએ કે એ હજી વધુ શક્તિ આપે અને આજે દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે. એ રામલલ્લા 500 વર્ષથી એક નાના ઝૂંપડામાં બિરાજતા હતા. જે પવિત્ર આસ્થાનું કેન્દ્ર એ અયોધ્યાની ધજા આજે વિશ્વની અંદર ફરકી રહી છે. અમારા સોમનાથ દાદા નું આજે પવિત્ર સ્થળ એટલું વિકસિત થયું છે અને સાથે સાથે મેડિકલ દવાખાના અને હોસ્પિટલ શિક્ષણ માટે પણ એટલું જ મોટું કામ થયું છે. ગરીબોના ઘરે દીપ પ્રજ્વલિત કર્યા છે. કરોડો લોકોને ઘર મળ્યા છે. એ નરેન્દ્રભાઈ, આપણા નરેન્દ્રભાઈ માટે આપણે આજે એમના 12 વર્ષ સખ્ત મહેનતથી એક એક બૂંદ પરસેવાનો બૂંદ રાષ્ટ્રને અર્પણ કર્યું છે. ત્યારે કહીશું રાષ્ટ્રાય સ્વા ઇદમ ન મમ, આ મારું નથી, મારા દેશને હું અર્પણ કરું છું. એ નરેન્દ્રભાઈ આજે દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે. ત્યારે અમારા જેવા અને આપણા જેવા એક કાર્યકર્તા, એક સૈનિક તરીકે અમે ગર્વ લઈએ છીએ. આ શક્તિ, આજની આ મહાકાલની પૂજા આરતી બધું જ રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ. રાષ્ટ્ર માટે જ્યારે પ્રાર્થના થતી હોય ત્યારે આ બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતામ આસ્મિન રાષ્ટ્રે રાજન્ય સુરો મહારથો જાયતામ દોગ્ધીર ધેનુર્વાડાનાશુ સપ્તિહિ પુરંધિશોષા સભેયો યુવાનશ યજમાનશ વીરો જાય. કેટલી સરસ પ્રાર્થનાઓ એ વૈદિક મંત્રો સાથે આપણે સૌ એકાબીજાના પૂરક બનીએ, દ્વેષ ન રાખીએ, આપણે બીજા પ્રત્યેનો અણગમો ના રાખીએ. એવું રાષ્ટ્ર મનને સુખ આપે, આપણે બીજા કોઈને દુઃખ ના આપીએ. એવી વસુદેવ કુટુંબકમની ભાવનાઓ સાથે સૌને જય મહાકાલ.